ઉનાળામાં જો તમે બરફગોળા ખાવાના શોખીન છો તો ચેતી જજો, કેમ કે એબીપી અસ્મિતાએ અમદાવાદ શહેરમાં બરફની ફેક્ટરીમાં રિયાલિટી ચેક કર્યું તો આંખ ઉઘાડનારા દ્રશ્યો સામે આવ્યા। એબીપી અસ્મિતાએ ઈસનપુરમાં બરફની ફેક્ટરીમાં રિયાલિટી ચેક કર્યું। અહીં બરફ જે પાટમાં જમાવવામાં આવે છે તેને લાકડાના પ્લેટફોર્મ નીચે મૂકવામાં આવી। 24 કલાક સુધી લાકડાના પ્લેટફોર્મ નીચે મીઠાનું પાણી બનાવી તેમાં બરફ જમાવવામાં આવે છે। અત્યંત દૂષિત પાણી અને કટાઈ ગયેલી પ્લેટમાં બરફ બનાવાયો। ફેક્ટરીના સંચાલકને પૂછતા તેમણે પણ સ્વીકાર્યું કે કટાઈ ગયેલી પ્લેટ હાલ ઉપયોગમાં લેવામાં નથી આવતી, પણ મૂકી રાખવામાં આવી છે। 24 કલાક બાદ બરફ જામી જતા તેને લંબચોરસ પાટમાં કાઢવામાં આવે છે। એ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે અને જો તમે બરફના ગોળા કે આઈસ ડીશ ખાવાના શોખીન હોય તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે આપણે બતાવી રહ્યા છીએ દ્રશ્યો જે જગ્યા પર બરફ બનતો હોય છે। આ બરફ તમે ખાશો તો તમારી શરીરની હાલત કયા પ્રકારની થશે તે અહીંયા આગળ સમજી શકાય છે। આ જે સૌથી પહેલાં દ્રશ્યો અહીંયા આગળના જે પાટ અહીંયા આગળ છે જેમાં પાણી રાખી અને તેને 24 કલાક સુધી ખારું પાણી હોય તેમાં મૂકવામાં આવે છે અને તે બાદ ફ્રોઝન થયેલું પાણી એટલે કે તે બરફનો આકાર લેતું હોય છે। તેને કાટ કેટલી હદનો લાગેલો છે તે તમે અહીંયા આગળ સમજી શકતા હશો। હવે આપણે બતાવીએ છીએ એ દ્રશ્યો કે જે જગ્યા પરથી આપ જમીનમાંથી પાટ કાઢી અને તેને બરફની કાઢવાની જે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે તે આ જગ્યા છે કે જ્યાં આગળ બરફની જે આખી પાટ છે તેને ગોઠવી અને તેની પર પાણીનો છંટકાવ કરતાં આ પાટ છે તેમાંથી આખો બરફ બહાર આવી જાય છે, પરંતુ તેની આસપાસની ગંદકી જુઓ અને આ મશીનરી જુઓ તે જોઈને તમે અંદાજો લગાવી શકતા હશો કે આ બરફ તમે તેની પર અલગ અલગ ફ્લેવરના શરબત નાખીને ખાતા હોવ છો અને તેની પરથી તમે અંદાજો લગાવી શકો કે આ બરફ તમારી માટે કેટલો જોખમી છે। આપણે એ દ્રશ્યો બતાવીશું હવે કે જે જગ્યા પર આ પાટ મૂક્યા બાદ તેને ખારા પાણીમાં અહીંયા આગળ રાખવામાં આવતી હોય છે। આ પાણી જુઓ, મીઠાનું પાણી અહીંયા આગળ છે, જમીનનો જે હિસ્સો છે તેમાં આ પાટ ઉતારવામાં આવે છે અને તેને 24 કલાક સુધી રાખવામાં આવે છે, જેના કારણે પાણી છે તે ઠંડક અને બરફનો આકાર લેતા હોય છે। આપણી સાથે અહીંયાના મેનેજર ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે આખરે શા કારણથી આ પ્રકારની પરિસ્થિતિ બરફ બનાવતી ફેક્ટરીઓ છે ત્યાં આગળ જોવા મળતી હોય છે। આપનું નામ શું? અશોકભાઈ ચૌધરી। અશોકભાઈ, આ બરફની ફેક્ટરી છે, એડિબલ અને ઇન્ડસ્ટ્રીયલ બંને બરફ બને છે? બંને ખાવાનો અને કેમિકલનો અલગ અલગ। કઈ રીતના બરફ બનતો હોય છે અને ખાસ તો સ્વચ્છતાની વાત કરીએ તો આપણે કયા કયા ધારાધોરણનું પાલન કરતા હોઈએ? મ્યુનિસિપાલિટીઓ જે આપે છે ને ગોળીઓ નાખવાની, એ નાખીને અંદર પાણીની ટાંકીમાં નાખીને એ રીતનું જ અમે કરીએ છીએ અને મ્યુનિસિપાલિટી દર મહિના ટેસ્ટિંગ લઈ જાય છે અહીંયાથી સેમ્પલ। આજે આપણી સાધન સામગ્રી છે તેની પરિસ્થિતિ કયા પ્રકારની છે? કારણ કે જે કટાઈ ગયેલી હાલતમાં છે કે એ બહાર કાઢી નાખીએ। આજે આમાં ખરાબ થયું ને એ બહાર કાઢી નાખવાનું, નવા લાવી દે, આ રીતના નવું કેન નાખી દેવાનું। આ જે જમીનની નીચે જે મીઠાના પાણીમાં આપણે મૂકીએ છીએ એની અસર શું થતી? એની કંઈ ના થાય। તો રાખવાનું કારણ? બરફ થવા માટે મીઠુંવાળું પાણી જોઈએ, ઠંડુ મીઠું હોય તો પકડો। અડે ખરું એને પાણી ન અડે? આને લેવા દેવા જ નહીં કોઈ, કારણ કે આ તો કેનમાં આવવાનું ને નીચે આવવાનું, કેનની ઉપર આવવાનું પાણી। તો બરફ કેવી રીતના બનતો હોય છે અને તે બાદ તેને બનાવવા માટે ફેક્ટરીમાં કયા કયા પ્રકારની પ્રોસેસ થતી હોય છે તે આપણે બતાવવાનો પ્રયાસ કર્યો। આખું જે નીચેનો હિસ્સો છે જેની નીચે બરફની અલગ અલગ જે પાટો હોય છે તે મૂકવામાં આવે છે અને તે બાદ આ બરફ છે તે અહીંયા આગળ તૈયાર થતો હોય છે। જે જગ્યા પરથી આપણે આરો વોટર જે મળતું હોય છે તે પણ અહીંયા આગળથી આપણે વિઝ્યુઅલ બતાવીશું। જે આરો વોટરની જે પરિસ્થિતિ છે તે પણ કેટલી ખરાબ હાલતમાં છે તે આપ દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકતા હશો। આ પ્રકારનો બરફ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની ઋતુમાં વધુમાં વધુ લોકો ખાતા હોય છે અને તે બાદ શક્યતા એ પણ જોવા મળતી હોય છે કે બીમાર પડતા હોય છે લોકો। કારણ છે આ પ્રકારની ગંદી ફેક્ટરીઓમાં જે બરફ બનતા હોય છે તે તમારા ડીશ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તેને કોટિંગ કરવામાં આવ્યું હોય છે અને અલગ અલગ જે ફ્રૂટના શરબત હોય છે તે નાખવામાં આવ્યા હોય છે, જેના કારણે લોકો મોજ શોખથી તે ખાતા હોય છે, પરંતુ હકીકતમાં જે બરફ છે તે આ પ્રકારની ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।